ગુજરાતમાં ચોમાસું આવશે એટલે એક વખત નબળું પણ પડશે અને સમય જ આવશે, વહેલું નહીં આવે. કચ્છ જિલ્લાના પણ લગભગ એકાદ બે તાલુકા છે ચોમાસામાં નબળા રહેશે, કે મોરબી, સુરેન્દ્રનગર સાથે બોટાદના અમુક વિસ્તાર, તમામ વિસ્તારની અમુક વિસ્તાર બોટાદ જિલ્લાના અને ઉત્તર ગુજરાતનો એકાદ જિલ્લો છે એ કદાચ ચોમાસામાં થોડો નબળો રહે. અમુક વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થાય, અમુકમાં ન થાય અને એ પ્રમાણે આ ચોમાસું આગળ ચાલવાનું છે. આજથી લઈને 27 તારીખ સુધી હવે આપણે સમાચારો પ્રાપ્ત થશે કે છૂટાછવાયા વરસાદી ઝાપટાઓ નોંધાશે, કે 15 મે થી લઈ અને 15 જૂન વચ્ચે સાયક્લોનની સંભાવનાઓ છે. આ જ સિસ્ટમ છે અત્યારે. કમસે કમ 2.5 ઇંચ ઉપરનો વરસાદ હોય તો જ વાવણી કરવી, ઓછા વરસાદમાં વાવણીનું સાહસ ન કરવું. બે બાબતના ચોમાસામાં ફેરફાર સંભવ મને દેખાઈ રહ્યા છે. આમ જોઈએ તો ખેડૂતોના હૈયે હવે હરખના વાદળો બંધાવાના શરૂ થઈ ગયા છે, કારણ કે હવે ચોમાસું છે તે ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે. અને આમ જોઈએ તો ચોમાસું છે તે ખેડૂતો માટે, જગતના તાત માટે ઉત્સવથી જરા પણ ઉતરતું નથી. અને એમાં પણ એક બાજુ છે મોરના ટવકા હોય અને બીજી બાજુ પરેશભાઈ ગોસ્વામીની આગાહી હોય, એટલે ખેડૂતોના હરખમાં છે વધારો થતો હોય છે. ત્યારે હવે ચોમાસું સામે દેખાઈ રહ્યું છે. પરેશભાઈ જે રીતે શિયાળાની શરૂઆત, શિયાળો જયારે પૂરો થયો ત્યારે જ પરેશભાઈ જે રીતે આગાહી કરી હતી કે ચોમાસું છે તે ભારતમાં વહેલું આવી શકે છે અને તે તમામ એંધાણો છે તે આપણને અત્યારે વર્તાઈ રહ્યા છે. અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું પહોંચી ગયું છે અને હવે ચોમાસું છે તે સતત આપણી તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે આપણી સાથે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી જોડાઈ ચુક્યા છે. આપણે તેમની સાથે વાત કરવી છે કે ચોમાસાનો પ્રવેશ ક્યારે થશે, ચોમાસું કેવું રહેશે, વાવણીના શ્રી ગણેશ ક્યારે થશે, વાવણી કેટલા ફેઝમાં થશે અને સાથે જ અલ્લીનોની શું કોઈ અસર થશે કે કેમ, આ તમામને લઈને વાત કરવી છે. ત્યારે પરેશભાઈ ગોસ્વામી સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. પરેશભાઈ, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જી નમસ્કાર. પરેશભાઈ, આમ જોઈએ તો જ્યારે તમે વેધર ટીવીના માધ્યમથી ખેડૂતોને કહ્યું કે જે ચોમાસું છે તે અંદમાન નિકોબાર ટાપુ પર પહોંચી ગયું છે અને સતત આપણા તરફ આગળ વધી રહ્યું છે, હવામાન વિભાગે પણ 26 મે આસપાસ ચોમાસું ભારત પહોંચે તેવી આગાહી વ્યક્ત કરી છે. એટલે આમ જોઈએ તો ખેડૂતોના હરખમાં અત્યારે વધારો જોવા મળી રહ્યો છે, કારણ કે ચોમાસું હવે આવી રહ્યું છે. તો પરેશભાઈ, ચોમાસાની શરૂઆત ક્યારે થશે, ચોમાસું ભારત અને ખાસ કરીને ગુજરાત ક્યારે પહોંચશે? ચોક્કસથી કૃપાલસિંહભાઈ, જોવા જઈએ તો નૈઋત્યનું ચોમાસું છે અત્યારે ઘણો સમય કરતા વહેલું ચાલી રહ્યું છે. આમ તો સૌપ્રથમ બંગાળની ખાડીમાં અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું પહોંચતું હોય છે, ત્યાંથી અત્યારે આગળ નીકળ્યું છે. લગભગ શ્રીલંકાના ઉત્તર ભાગો સુધી ચોમાસું પહોંચી ચુક્યું છે. હવે ચોમાસું છે એ સમય કરતા 4-5 દિવસ વહેલું ચાલી રહ્યું છે. અને આ ચોમાસું આમ તો હવે જે ભારતના જમીની ભાગો ઉપર જે આપણે એનું લેન્ડિંગ થાય છે એટલે ચોમાસું ત્યાં પહોંચે છે. સામાન્ય રીતે 1 જૂન છે કેરળની અંદર ચોમાસું પહોંચવાની, પણ આ વર્ષે કદાચ એ ચોમાસું છે એ 4 થી 5 દિવસ વહેલું પહોંચવાનું છે. એટલે 26 અથવા તો 27 તારીખ આસપાસ પણ ચોમાસું છે એ કેરળની અંદર પ્રવેશ કરે તેવી પૂરી સંભાવનાઓ છે. અને ચોમાસું અત્યારે જે આખી જેની કન્ડિશન છે એ મજબૂત કન્ડિશન છે. ઘણી વખત એવું બનતું હોય ચોમાસું આગળ ચાલતું હોય છે પણ એક વીક ચોમાસું હોય છે. આ વખતે કોઈ વીક ચોમાસું નથી. અત્યારેની જે કન્ડિશન છે એ મુજબ જોવા જઈએ તો ચોમાસું મજબૂત છે. આ ચોમાસું અત્યારે શ્રીલંકા ઉપર થઈને હવે ગમે ત્યારે કેરળના દરિયાકાંઠે ચોમાસું પહોંચી શકે છે. એટલે સત્તાવાર રીતે આમ તો જે ચોમાસાની જાહેરાત કરવી આઈએમડી એટલે કે ઇન્ડિયન મિટિયોરોલોજી ડિપાર્ટમેન્ટના હકમાં હોય છે, એટલે એ જાહેરાત પણ કરશે. પણ એના જે મુખ્ય 3 ક્રાઇટેરિયા છે આપણે એની વખતો વખત વાત પણ કરી ચૂક્યા છે. આ 3 ક્રાઇટેરિયા છે એ 1 જૂન પહેલા ત્યાં કેરળની અંદર ફૂલફિલ થઈ જશે અને ત્યાં ચોમાસું છે એ લગભગ 26-27 તારીખ આસપાસ પહોંચવાની પૂરી સંભાવનાઓ છે. હવે આમાં વાત એ છે કે કેરળની અંદર ચોમાસું વહેલું પહોંચે છે. અત્યારે મીડિયામાં અને અન્ય જે હવામાન સંસ્થાઓ છે એના તરફથી જાહેરાત થઈ રહી છે કે ચોમાસું 4-5 દિવસ વહેલું ચાલી રહ્યું છે. એનો મતલબ એવો નથી સમજવાનો કે ગુજરાતમાં પણ વહેલું આવશે. ઘણી વખત ચોમાસું કેરળમાં વહેલું આવી જતું હોય પણ ગુજરાતમાં સમય અથવા તો સમય કરતા લેટ આવતું હોય છે. હવે આમાં જે મહત્વની વાત એ છે કે 2 બાબતના ચોમાસામાં ફેરફાર સંભવ મને દેખાઈ રહ્યા છે. 2 અત્યારે જે ફેરફાર થવાની સંભાવનાઓ છે એમાં એક તો અત્યારે ચોમાસું ખૂબ મજબૂત છે, સાથે ચોમાસું સમય કરતા 4-5 દિવસ વહેલું ચાલી રહ્યું છે. આ બંને બાબતમાં ફેરફાર થવાનો છે. ગુજરાતમાં ચોમાસું આવશે એટલે એક વખત નબળું પણ પડશે અને સમય જ આવશે, વહેલું નહીં આવે. એટલે લગભગ કદાચ બની શકે કે 13 થી 15 જૂન આસપાસ ચોમાસાનો પ્રવેશ ગુજરાતમાં થઈ શકે છે. કેમ કે અત્યારે ચોમાસું વહેલું છે પણ મહારાષ્ટ્ર પહોંચી અને ચોમાસું એક વખત રોકાઈ પણ જશે. મોન્સૂન બ્રેક કન્ડિશન સર્જાશે અને ત્યાં ચોમાસું રોકાયા પછી પાછું આગળ ચાલે એટલે થોડું લેટ પડી જશે. એટલે આપણે વહેલું નથી આવવાનું ગુજરાતની અંદર. 13 કે 14-15 તારીખ આસપાસ કે 16 તારીખ સુધીમાં પણ આવી શકે છે. પણ ચોમાસું જ્યારે પણ ગુજરાતમાં પ્રવેશ કરશે
એટલે જેવી રીતે અત્યારે મજબૂતીથી વધારે વિસ્તારને કવર કરતા ચાલી રહ્યું છે એ રીતે નહીં હોય. ચોમાસાની અંદર જે 15 તારીખ આસપાસ ચોમાસું પહોંચશે એટલે ખંડ વૃષ્ટિ જેવું થશે. એટલે કે અમુક વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થાય, અમુકમાં ન થાય, અને એ પ્રમાણે આ ચોમાસું આગળ ચાલવાનું છે. એટલે એ પહેલો રાઉન્ડ વાવણીનો હશે 15 જૂન આસપાસનો. પછી પાછું ચોમાસું સક્રિય થશે 22 જૂને. 22 જૂને સક્રિય થશે એટલે 22 થી 27 જૂન સુધીમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોને કવર કરી લેશે, જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત વગેરે એ તમામ કવર કરી લેશે. કચ્છના પણ અમુક ભાગોને લાભ મળશે. પણ એ પછી ત્રીજો રાઉન્ડ પાછો ચોમાસાનો આવશે 1 જુલાઈથી. જે જુલાઈ મહિનાનું જે પહેલું અઠવાડિયું હશે એમાં પછી ઓલ ઓવર ગુજરાતને કવર કરી લેશે. એટલે લેટ તો નથી ચોમાસું. હા, એક વાત અલગ છે કે 10 જુલાઈ પછી ચોમાસું ગુજરાતને કવર કરતું હોય તો લેટ ગણી શકાય. લેટ નથી, પણ 3 તબક્કામાં વાવણી થશે એ ચોક્કસ લાગી રહ્યું છે. અને એ પછી ચોમાસું રાબેતા મુજબ સ્પીડ પકડે એવી શક્યતાઓ છે. એટલે શરૂઆતમાં આ રીતે થોડુંક નબળું પડી અને વિસ્તાર વાઇઝ ચોમાસાની શરૂઆત થાય તેવું અનુમાન છે ને એ પછી ચોમાસું રાબેતા મુજબ રહેશે. ચોમાસું નબળું બિલકુલ નથી રહેવાનું. જેવી રીતે તમે વાત કરી અલનીનોની વાત હતી, એમાં પણ આપણે તમારા માધ્યમથી ખેડૂતોને માહિતી આપી હતી અલનીનો શું છે, કેવું હોય. પણ કમસે કમ જે ગુજરાત છે, ગુજરાતને અલનીનોની ઇફેક્ટ નહીં થાય. ચોમાસું આપણા માટે નબળું નથી. આ એક વાત અલગ છે કે ભારતના બીજા રાજ્યો છે કે ઉત્તર ભારતના ભાગો હોય, પૂર્વ ભારતના ભાગો છે, એને અલનીનોની અસર થશે, એને નબળું થશે. પણ ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, કોંકણ, ગોવા, કેરળ, આ બધા જે અરબ સાગરને કાંઠે આવેલા જે રાજ્યો છે એ બધા રાજ્યોમાં તો ચોમાસું સારું જ રહેવાનું છે. એટલે ચિંતાનું કારણ નથી. 90 થી 95% સુધી વરસાદ પણ ચાલુ વર્ષે પડવાના છે. હવે બીજી વાત એ છે કે ચોમાસું તો ઠીક છે કે આ રીતે આગળ ચાલવાનું છે, પણ અત્યારે કાળજી લેવા જેવી મહત્વની બાબત એ છે કે હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થવા જઈ રહી છે. આજથી લઈને 27 તારીખ સુધી હવે આપણે સમાચારો પ્રાપ્ત થશે કે છૂટાછવાયા વરસાદી ઝાપટાઓ નોંધાશે. કેમ કે અત્યારે એક સિસ્ટમ સક્રિય થઈ છે. જેવી રીતે જોવા જઈએ તો થોડા દિવસ પહેલા કેરળના દરિયાકાંઠે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની હતી. એ સિસ્ટમના અમુક પાર્ટ છે કેરળ ઉપર આવ્યા, જે તમિલનાડુ થઈને કેરળ ઉપર આવ્યા, કેરળ થઈ અને અરબ સાગરમાં પ્રવેશ કર્યા. અત્યારે એ જે સિસ્ટમ છે એ અપર એર સાયક્લોનિકના ભાગરૂપે સક્રિય છે. જો કે સિસ્ટમ છે એ હજી થોડીક મજબૂત થશે, પણ અત્યારે અરબ સાગરનું જે તાપમાન અને ભેજ છે એ સાયક્લોન બનવા માટે અત્યારે સપોર્ટ નથી કરતા. નહીં તો આ સિસ્ટમ છે સાયક્લોન સુધી જવી જોઈએ. અને અમે ઘણી વખત કહેતા આવ્યા છીએ કે 15 મે થી લઈ અને 15 જૂન વચ્ચે સાયક્લોનની સંભાવનાઓ છે. આ જ સિસ્ટમ છે અત્યારે. હવે આગળ પછી જો સપોર્ટ કરશે ને હવામાન તો સાયક્લોન બનશે. જો કે સાયક્લોન બને તો પણ આ પ્રકારની જે સિસ્ટમ હોય એ ગુજરાત ઉપર આવવાની શક્યતા ઓછી, કદાચ ઓમાન તરફ જઈ શકે છે. પણ હવે સાયક્લોન બનશે કે નહીં હજુ આવનારા દિવસની અંદર આપણે વધુ ખ્યાલ આવી શકે. પણ અત્યારે એક સિસ્ટમ સક્રિય છે અને આ સિસ્ટમની અસર છે ગુજરાતમાં આજથી થવાની છે, જેને કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા પડે તેવી પૂરી શક્યતાઓ છે. એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ પણ 2 રાઉન્ડની અંદર જોવા મળશે. આજે આમ તો 20 તારીખ થઈ ચૂકી છે. 20 થી લઈને 27-28 મે સુધી રાજ્યમાં છૂટાછવાયા પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા પડશે. અમુક જગ્યાએ ઝાપટાથી થોડાક વધારે વરસાદ પણ નોંધાઈ શકે. પણ આ રાઉન્ડમાં કે વાવણી લાયક વરસાદ નહીં હોય કૃપાલસિંહભાઈ, આ એક વાત બાકી છે. પણ ઝાપટાઓ પડશે. આ ઝાપટાઓને કારણે ઉનાળુ પાક જે અત્યારે અડદ, મગ, તલ વગેરે જે પાકોનું ખેડૂતને વાવેતર છે એમાં ક્યાંક નુકસાની કરી શકે. પછી બાગાયતી પાકો છે, કેરીથી લઈને વગેરે પાકો, એની અંદર પણ નુકસાન જાય એવી શક્યતાઓ છે. એટલે ઝાપટા ચોક્કસથી પડવાના છે. આ ઝાપટાનું પ્રમાણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે આ પહેલી પ્રી મોન્સૂન એક્ટિવિટી હશે. બીજી પ્રી મોન્સૂન એક્ટિવિટી હશે એ 2 જૂન થી લઈને 8 જૂન વચ્ચે હશે. એમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ છે, એમાં પણ ઝાપટાઓ નોંધાઈ શકે છે. એટલે ખાસ ત્રિપાલસિંહભાઈ આ જે 2 રાઉન્ડની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી, 3 રાઉન્ડની અંદર વાવણીના વરસાદ અને ચોમાસું અત્યારે મજબૂત રીતે સક્રિય છે અને સમય કરતા વહેલું ચાલી રહ્યું છે. એટલે આ તમામ બાબતો છે એ ગુજરાત માટે સારા સંકેતો અત્યારે ચોમાસાને લઈને આપી રહ્યું છે. જી પરેશભાઈ, ખાસ કરીને વિસ્તાર વાઇઝ જાણવું છે કે ચોમાસું આખા ગુજરાતને ક્યારે કવર કરી લેશે, અને ખાસ કરીને આ ગયા વર્ષે આપણે જોઈએ તો કચ્છ સહિત અનેક વિસ્તારોમાં સારા વરસાદ પડ્યા હતા, તો આ વર્ષે પણ શું એવા જ વરસાદ પડશે? ચોક્કસની વાત છે કે ચોમાસું આમ તો શરૂઆતમાં મેં આપણે જણાવ્યું એમ 15 જૂન આસપાસ એની શરૂઆત થશે. એટલે લગભગ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોને લાભ મળશે. એમાં પણ સાર્વત્રિક નહીં, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ છૂટાછવાયા વિસ્તાર લાભ મળશે. 22 થી જે 27 જૂનનું સેશન હશે
એ સેશનમાં સૌરાષ્ટ્ર, કચ્છના અમુક ભાગો, મધ્ય ગુજરાતના દક્ષિણ ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગો, આ તમામને કવર કરી દેશે. અને પછી જે જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં ચોમાસું પાછું આગળ વધશે, એ ઓલ ઓવર ગુજરાતને કવર કરી લેશે. એટલે 3 સ્ટેપમાં ગુજરાત કવર કરવાનું છે. અને ચોમાસાની વાત છે ત્યાં સુધી ગુજરાતના 80 થી 85% વિસ્તારની અંદર ચોમાસું સારું થશે. પછી 10-15% વિસ્તાર એવા હોય કે એમાં થોડુંક વીક થઈ શકે છે. જોકે અત્યારે વિસ્તાર વાઇઝ કેવું અઘરું છે, છતાં પણ જે મારા અનુભવો છે ને જે પ્રકારે ચોમાસાની પેટર્ન ચાલે છે એ મુજબ મને એવું લાગી રહ્યું છે કે મોરબી, સુરેન્દ્રનગર સાથે બોટાદના અમુક વિસ્તાર, તમામ વિસ્તારની અમુક વિસ્તાર બોટાદ જિલ્લાના અને ઉત્તર ગુજરાતનો એકાદ જિલ્લો છે એ કદાચ ચોમાસામાં થોડો નબળો રહે તેવી શક્યતાઓ છે. કચ્છ જિલ્લો પણ વિસ્તારની દ્રષ્ટિ મોટો છે. કચ્છ જિલ્લાના પણ લગભગ 1-2 તાલુકા છે ચોમાસામાં નબળા રહેશે. એટલે આ રીતે 15% વિસ્તાર છે એમાં ચોમાસું નબળું રહેશે. બાકી ઓલ ઓવર ગુજરાતમાં ચોમાસું સારું છે, એમાં કોઈ ચિંતાનું કારણ નથી. જી પરેશભાઈ, આમ જોઈએ તો ખેડૂતો છે તેમને વાવણી ક્યારે થશે એ તો આપણે જણાવ્યું, પણ અનેક ખેડૂતો હોય છે જેમને કહી શકાય કે પાણીની વ્યવસ્થા હોય તો તે ઓરવીને અત્યારે જે વાવણી કરતા હોય છે, તો તેમને શું ધ્યાન રાખવું જોઈએ અને ક્યારે વાવણી થઈ શકે છે? જો વરસાદ પડે ને વાવણી કરવી હોય તો મેં આપને કીધું 3 સ્ટેપમાં વાવણીના વરસાદ પડવાના છે. જેને પણ વાવણીનો વરસાદ પડે ત્યારે ખાસ કાળજી રાખવાની છે કે કમસે કમ 2.5 ઇંચ ઉપરનો વરસાદ હોય તો જ વાવણી કરવી. ઓછા વરસાદમાં વાવણીનું સાહસ ન કરવું. બીજી વાત છે કે ઓરવીને વાવેતર કરવું હોય તો ઓરવીને વાવેતર કરવાનો પણ હવે સમય નજીક આવી ગયો છે. સામાન્ય રીતે 25 મે પછી તમે ગમે ત્યારે ઓરવીને વાવેતર કરી શકો, જેની પાસે પાણી હોય. કાળજી એક રાખવાની છે કે ઓરવીને જો વાવેતર કરવાનું હોય તો લાંબા ગાળાની મગફળીનું વાવેતર કરવું, જેમ કે 115 દિવસ, 120 દિવસે પાકે, 130 દિવસે પાકે આવી મગફળી. જો કપાસનું વાવેતર કરતા હોય પણ લાંબા ગાળાની જાતો આવે છે કપાસમાં, એનું વાવેતર કરવું. એટલે જો ઓરવીને વાવેતર કરવાનું હોય તો લાંબા ગાળાની જાતો પસંદ કરવી. અને 15 જૂન પછીથી જે વરસાદ પડે ને જે ચોમાસું ગુજરાતની અંદર પ્રવેશ કરે પછી જો આપણે વાવેતર થાય ત્યારે કરવું હોય તો ત્યારે આપણે લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની બંને વેરાયટીઓ વાવેતર કરી શકશું, જેથી કરીને પાછળ આપણે પાથરા ન પડે. અને ખાસ કરીને જો કે ઓક્ટોબર સુધી ચોમાસું ચાલવાનું છે, ઓક્ટોબરની 25 તારીખે છેલ્લો વરસાદ પડશે, પછી ચોમાસું વિદાય લેશે. ત્યાં સુધીમાં મારું વ્યક્તિગત એવું માનવું છે કે એ પહેલા પણ અમુક ગેપ પડશે ને એ ગેપની અંદર નીકળી જવાનું. આમ તો જે તે સમયે પછી હાર્વેસ્ટિંગ ચાલતું હશે ત્યારે પણ અમે અમારા વેધર ટીવીના માધ્યમથી અને આપ મીડિયાના માધ્યમથી પણ અમે ખેડૂતોને વારંવાર એની માહિતી આપતા રહેશું કે આ સમય છે હાર્વેસ્ટિંગનો યોગ્ય છે, કે એ સમયે પછી આપણે હાર્વેસ્ટિંગ કરી લેવું જેથી કરીને પાથરાઓ ન પડે. પણ આ વર્ષે ટૂંકમાં પાથરાઓ પડે એવી શક્યતા ઓછી રહેશે, કેમ કે પાછળથી વરસાદો ચોક્કસ હશે. પણ છેલ્લા 2-3 વર્ષથી એવું હતું કે પાછળના વરસાદ હતા 1-1 મહિનો લાંબીને હેલી કરતા હતા. એવું આ વર્ષે નહીં થાય, એટલે આપણે નીકળવાનો મોકો ચોક્કસથી મળશે એવું મારું વ્યક્તિગત માનવું છે. જી પરેશભાઈ, અંતિમ પ્રશ્ન છે કે અત્યારે જે ઊંચું તાપમાન જોવા મળી રહ્યું છે તેમાંથી ક્યારે રાહત મળશે અને ગરમીમાંથી ક્યારે રાહત મળશે? કૃપાલજીભાઈ, સામાન્ય રીતે જોવા જઈએ તો અત્યારે તાપમાન છે એ ઊંચું લગભગ ઘણા સમયથી છે. એટલે આમ તો 9 એપ્રિલથી આપણે હીટવેવ ચાલી રહી છે. આ હીટવેવ હવે 3 થી 4 દિવસ છે. લગભગ 24 મે આસપાસથી તાપમાન ઘટશે. જો કે આજથી પણ ઘટવાનું ચાલુ થયું છે, પણ રોજ 1 ડિગ્રી ઘટે છે. 24 તારીખથી તાપમાન નીચું આવશે. એ તાપમાન પછી આપણે 36 થી લઈને 37 ડિગ્રી, અમુક વિસ્તારમાં 38-39 ડિગ્રી રહેશે. એટલે તાપમાન છે હવે ઘટી જવાનું છે. એટલે હવે પછીથી તાપમાન છે એ 24 મે પછીથી ચોમાસું ચાલુ થાય ત્યાં સુધીમાં ક્યારેય પણ 40 પ્લસ નથી થવાનું. હવે હીટવેવ નો રાઉન્ડ નથી આવવાના. હીટવેવની સિઝન પૂર્ણ થઈ ગઈ. તાપમાન છે આપણે 36 થી લઈને 38-37 ડિગ્રી કે વધીને 39 ડિગ્રી જશે. અને મોટાભાગના વિસ્તારમાં તો 36-37 રહેવાનું છે. એટલે તાપમાનમાંથી રાહત મળશે પણ ફીલ લાઈક વધી જશે. તાપમાન 36 ડિગ્રી હશે છતાં પણ 42 ડિગ્રીનો અહેસાસ થશે. એનું કારણ છે કે હવે અરબ સાગર ઉપરથી ભેજવાળા પવનો ચાલુ થઈ ગયા છે. અને જ્યારે પણ ભેજવાળા પવનો આવતા હોય એટલે સ્વાભાવિક રીતે જે આપણે ઉકળાટ અને બફારો હોય એમાં વધારો થતો હોય છે. હવે દિવસે ને દિવસે ઉકળાટ અને બફારો છે એ વધતો જશે ને અસહ્ય ઉકળાટ અને ગરમીનો સામનો હવે આપણે કરવાનો છે. એટલે હવે આપણે તાપમાન છે નોર્મલ રહેશે પણ ઉકળાટ બફારામાં વધારો થશે ને આ ઉકળાટ છે એ 30 જૂન સુધી કન્ટિન્યુ જોવા મળશે. જ્યાં વાવણીના બધા રાઉન્ડ પૂર્ણ થઈ જાય, જુલાઈ મહિનાથી રાબેતા મુજબ ચોમાસું થશે ત્યાં સુધી ઉકળાટ અને બફારો રહેવાનો છે. એટલે હવે આપણે 35 દિવસ સુધી, 35 કે 40 દિવસ સુધી ઉકળાટ બફારાનો સામનો કરવો પડશે અને તાપમાન છે નીચું રહેશે. હવે હીટવેવના રાઉન્ડ ન આવે આવી શક્યતાઓ દેખાઈ રહી છે. જી,
તો પરેશભાઈ અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી. પરેશભાઈ જે રીતે વાત કરી છે તેમણે ખાસ કરીને ઉનાળાની શરૂઆત થઈ અને પહેલી વખત ચોમાસાને લઈને આગાહી કરી હતી ત્યારે જ કહ્યું હતું કે ચોમાસું ભારતમાં છે તે વહેલો પ્રવેશ કરી શકે છે અને તે મુજબ જ અત્યારે ચોમાસું છે તે વહેલું આગળ ચાલી રહ્યું છે અને ખાસ કરીને તેમણે કહ્યું છે કે ગુજરાતમાં નિયત સમય મુજબ ચોમાસું પહોંચે તેવી શક્યતાઓ છે. આ સાથે જ ચોમાસું છે તે સારું રહે તેવું તેમણે કહ્યું છે અને એટલા માટે લાખો ખેડૂતો છે એક બાજુ અત્યારે ચોમાસાને જોઈ રહ્યા છે અને બીજી બાજુ પરેશભાઈને જોઈ રહ્યા છે કારણ કે તેમની આગાહી છે તે એટલી જ સચોટ હોય છે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.